મારા બધા ફોલોઅર્સ માટે એક ખુશ ખબર. આજે 9 તારીખ છે. આજે હું દેવમોગરા જવાનો છે. મારા ફ્રેન્ડ લોકો કહેતા છે કે 5 બેન્ડ આવવાના છે અને 25થી 30,000 પબ્લિક થવાનું છે. ત્યાં તમે વિચાર કરો તો કેવું હશે વાતાવરણ ને કેવું દેખાશે દેવમોગરા. તો હું સ્પેશિયલ તમારા માટે વ્લોગ શૂટ કરવા જવાનો છે આજે દેવમોગરા, એ પણ બાઇક પર. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જવાનો છે બાઇક પર દેવમોગરા સુધી. તમને ત્યાંનું જંગલ, માંડવીનું જંગલ, વાતાવરણ, બધા સીન તમને બધા જ અંદર બતાવું મેં. તો ચાલો મારા વ્લોગમાં છેલ્લે સુધી રહેજો. ચાલો તો તમારો ટાઈમ લેવા વગર ફટાફટ ગાડીમાં પેટ્રોલ નખાવી લે, પછી આપણે હાઈવે પર નીકળવાના. 150 કિલોમીટર કાપવાનું છે. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલી દૂર બાઇક પર જતા છે એટલે મજા આવી જવાની છે. રસ્તે જતાં જતાં મસ્ત સીન આવી ગયા. જુઓ નદી કેટલી જોરદાર છે, પુલ છે. હવે જલ્દી પહોંચવાનું છે એટલે જુઓ કેટલી સ્પીડમાં ગાડી ચલાવતા છે અમે. ના, સ્પીડમાં નથી ચલાવતા, આ તો વિડીયોની સ્પીડ કરેલી છે. જો આ બોર્ડમાં અહીંયાથી બારડોલી ખાલી 13 કિલોમીટર છે એટલે અમે ફટાફટ ગાડી ચલાવતા છે. બારડોલી પહોંચીએ પહેલાં. જો આ મહુવા પુલ છે બારડોલી પહોંચવા પહેલાં. જુઓ લોકેશન જુઓ ખાલી તમે, જોરદાર લોકેશન છે. જાણે ગોવામાં પહોંચી ગયા એવું લાગતું છે. સામે મસ્ત નારિયેળીના ઝાડ છે. લાગે ને એક નંબર લોકેશન. તો કોઈ વાર વિઝિટ કરજો. હવે આવી ગયા બારડોલી. આ બારડોલી બ્રિજ છે. હજુ તો ઘણા કિલોમીટર દૂર જવાનું છે એટલે ગાડી ફટાફટ ચલાવવું પડશે નોન સ્ટોપ. અત્યારે આ બારડોલી બી ક્રોસ કરી દીધું અને ક્યાં પહોંચ્યા ભાઈ? માંડવી ને. માંડવી. આ મારા ફ્રેન્ડ લોકો ગાડીમાં ઓઇલ ચેન્જ કરાવતા છે. પછી હવે ટૂંક સમયમાં અમે નીકળવાના અહીંયાથી. મસ્ત રસ્તે તમને સીન બતાવું, મસ્ત એકદમ જોરદાર જોરદાર. છેલ્લે સુધી જોજો બ્લોગ. આ માંડવીની ફેમસ નદી છે. જુઓ પુલ પરથી તમે નજારો જુઓ ખાલી, કેટલું જોરદાર લાગે લોકેશન. આ લોકેશન જોવા માટે અમે શોર્ટકટ રસ્તો જતો હતો ત્યાંથી નહીં ગયા, પણ દૂરથી આવ્યા લોકેશન જોવા માટે. હવે ચશ્માની દુકાન પર ઊભી રહ્યા કેમ કે બધા મારા ફોલોઅર્સ લોકો મને બહુ જોતા છે, મને શરમ લાગે. તો આ જુઓ અમે રેડી થઈ ગયા ચશ્માને માસ્ક પહેરીને. મારા કોઈ ફોલોઅર્સ મને જોશે તો ઊભી રાખશે અને ઊભી રહેવાનો ટાઈમ નથી. ત્યાં પહોંચીને આપણે શાંતિથી ફોટા પડાવશું બધા સાથે. ત્યાર પછી આ છે માંડવીનું ફેમસ ગાયત્રી ફરસાણ. અહીંયા અમે નાસ્તો કરી લઈએ. અમે મંગાવ્યા ખમણ, સમોસા અને ભજીયા આવતા છે. મજા આવી જવાની સવારમાં જમવાની. પછી અમારા ભાઈ લોકો સાથે આવેલા હતા કે એક વિડીયો શૂટ કરી લે, આપણે સ્ટોરી લગાવીએ. અહીંયાથી ઉમરપાડા 21 કિલોમીટર દૂર બતાવતું છે. ઉમરપાડાથી તો આપણે ઘણું દૂર જવાનું છે. ચાલો તો હવે ફટાફટ ગાડી ચલાવી. આપણા પર ટાઈમ નથી, તમને પાછું દેવમોગરા બતાવવાનું છે. આ જુઓ તમે ખાલી લીલુંછમ વાતાવરણ જુઓ ખાલી. ચોમાસામાં કેવું લાગે, જોરદાર ને. અહીંયા ફોટા પણ પડે, વિડીયો બી શૂટ થાય. અરે યાર, એકવાર તમે આવશે ને તો બીજી વાર આવવાનું મન થશે. આ જુઓ તમે વિડીયોમાં આટલું જોરદાર દેખાતું છે, કેટલું સુંદર દેખાતું હશે. જાણા કે તમે જંગલમાં મંગલ કરવા. જો આ મસ્ત સીન છે, આ બાજુ રસ્તો છે. હજુ તો દેવમોગરા 44 કિલોમીટર છે એટલે વાટ લાગી જવાની. ગાડી ફટાફટ ચલાવવું પડશે. અને હા, ખાસ તમે ચોમાસામાં આવે ને તો બાઇક પર આવજો, ફોર વ્હીલ લઈને નહીં આવતા, કેમ કે અસલી મજા તો આ સીન જોવામાં જ છે. આ દેવમોગરા એન્ટર થવાનો પહેલો ગેટ છે ને, અહીંયા લોકપ્રિય ધારાસભ્ય ચેતર વસાવાનું પોસ્ટર પણ લાગેલું છે. ગેટની આગળ જતાં આ એક મંદિર આવતું છે બાપુજીનું. ત્યાં પરંપરા છે કે ત્યાં બીડી કે સિગરેટ કે કંઈ ચડાવવું જ પડે, આ માન્યતા છે. ને તો ઘાટ પર ગાડી કે ટેમ્પા કે ટુ વ્હીલ કંઈ નહીં ચડે. આ છે દેવ દરવાણિયા બાપુજીનું મંદિર. ફટાફટ અમે અહીંયા દર્શન કરી લઈએ, સિગરેટ ચડાવી દઈએ અને પછી ઘણું કિલોમીટર હજુ કાપવાનું બાકી છે દેવમોગરા, એટલે જલ્દીથી નીકળીએ. આ જો મેં સિગરેટ પણ લઈ લીધી, એક મારા ફ્રેન્ડને આપી દેમ ને પછી અમે ચડાવી દઈએ. આ તમે જોઈ શકે અહીંયા બધા દર્શન કરતા છે. આ જુઓ ઝૂમ કરીને બતાવો, અહીંયા સિગરેટ ચડે. મને વિશ્વાસ નહીં થાય, મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવું જોયું. આ માન્યતા છે, પરંપરા છે અને ઘણા સમયથી ચાલતું આવેલું એટલે કરવું પડે. ફાઇનલી દેવમોગરા અમે આવી ગયા. જો આ પબ્લિક બધું બેન્ડની રાહ જોતું છે. અને આ બધી એ જગ્યા છે જ્યાં લોકો બધા આવે, ચિકન બનાવે, બધું નોનવેજ વેજ બનાવે અને અહીંયા જ જમે અને પછી પૂજા કરીને પછી ઘરે જાય. જો આ પબ્લિક જુઓ, ગાંડો પબ્લિક આજે તૂટી પડેલું છે. જુઓ કેટલી બાઇક આવતી છે, કેટલી ફોર વ્હીલ છે. અડધા તો આમાંથી બેન્ડમાં નાચવા માટે જ આવે, કોઈ માતાજીના દર્શન કરવા નથી આવતું. મેં કેવો ચશ્મા અને માસ્ક લગાવીને ભૂત જેવો બની ગયેલો, પણ મારા ફોલોઅર્સ લોકો મને ઓળખી કાઢે તો ફોટા પાડવા ઊભી રાખી અને ટાઈમ બહુ વેસ્ટ થાય. મને ભૂખ લાગેલી છે બરાબર. પબ્લિક જો અમે ફાઇનલી પહોંચી ગયા. જો આ છે જન્નત. જો આ પબ્લિક જો ખાલી. આના હારું કેટલા અમે બાઇક પર આવ્યા, કેટલા 150 કિલોમીટર. આ મારા ભાઈ લોકો જો, ઓય આપણા પબ્લિક ને હાઈ કરી દો. આવી ગયા ફાઇનલી દેવમોગરા.
આ દેવ મોગરા યહામોગી માતાનું મંદિર છે. આ મંદિર આદિવાસી લોકોના દિલમાં છે. આદિવાસીની સંસ્કૃતિ છે અને આદિવાસી સમાજનું ગર્વ અને સન્માન છે. ફાઇનલી તમને મંદિર બતાવી દીધું. હવે મારા માટે હું રીલ શૂટ કરી લેમ ઇન્સ્ટામાં મૂકવા માટે. રીલ્સ પણ શૂટ કરી લીધી. આ છે અમારી આદિવાસી પરંપરા, અમારી કુળદેવી યહામોગી માતા ટેમ્પલ દેવ મોગરા. તો અમે ફાઇનલી દેવ મોગરા ટેમ્પલ પહોંચી ગયા, પણ અહીંયા એટલું પબ્લિક છે અમારાથી દર્શન બી નહીં થયા. પછી અમે થોડી વારીને દર્શન કરવા જઈએ અને મેન તમારા માટે સરપ્રાઈઝ છે, અહીંયા 4 બેન્ડ આવવાના છે. તો અડધું પબ્લિક તો અહીંયા બેન્ડમાં નાચવા માટે જ આવેલું છે. તો ટૂંક સમયમાં તમને બેન્ડ પણ બતાવું, બધું જોવાનું મળવાનું છે. પછી દર્શન કરવા જાય, પછી નાચવાના છે. જો ભાઈ લોક જો ની આમાં ચાલવાની હાલત નથી ને આ લોકો આવું માંથી ઉતર્યા કરે. ભૂલથી બી પડી ગયા તો ડાયરેક્ટ નીચે. જો આ દેવ મોગરા નું બજાર છે. અહીંયા કોઈ ચિકન ખાતું હોય તો ચિકન પણ મળી જાય, કોઈ ડ્રિંક કરતું હોય તો ડ્રિંક કરવાનું બી મળી જાય. તો આવજો ભાઈ. હજુ તમે કેટલું ચલાવવાના? મારા ફાફા નીકળી જવાના હોય તો. હા ઓય ભાઈ, કાં લઈ ચાલ્યો છું? એક વખત કહી દે કે હું લેવા ચાલ્યો. દારૂ 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 મેં નથી પીતો. દારૂ નથી લેવા જતા, ચિકન લેવા જતા છે. ચિકન બી મેં નથી ખાતો, ખાલી રસો ખાઈ લેવું. જો આ દેવ મોગરા ની મજા, આ ચાલતા ચાલતા આવું ફરવાનું. તમને મંદિર બી બતાવ્યું. આટલું મસ્ત વાતાવરણ, રસ્તે કેટલા મસ્ત મસ્ત સીન આવી ગયા અંદર. તો ચાલો. અને પહેલો તમને ખબર ને, હોસ્પિટલ કરતા દારૂની દુકાન પર વધારે ભીડ હોય, ખબર ને? જોઈ લીધું આ લાઈવ તમે. આ બાર છે દારૂનો. લોકો હોસ્પિટલ માં નહીં જાય પણ અહીંયા પેલા આવે મળવા દારૂની દુકાન પર. ક્યારે ત્યાં હોસ્પિટલ માં નહીં ભીડ હોય એટલી દારૂની દુકાન પર ભીડ. તમે જોઈ લીધું ને ફાઇનલ. એટલે ગામે ગામ બાર ખોલાવો. ત્યાર પછી જો આ મારા ફોલોવર્સ મને મળી ગયા બજારમાં. મારા ફોલોવર્સ મારા માટે મારી જાન છે, એટલે એ લોકોને રિસ્પેક્ટ આપવું પડે, સેલ્ફી પડાવવું પડે એ લોકો સાથે. મારો સપોર્ટ, મારો પ્યાર, મારો પાવર મારા ફોલોવર્સ જ છે. મારા ફોલોવર્સને દિલથી લવ યુ. આટલો સપોર્ટ કરવા માટે, આટલો મને ફેમસ અને વાયરલ કરવા માટે. મારાથી અહીંયા બહુ ખરાબ જોવાઈ ગયું. એક બકરો કાપેલો, 2-3 મરઘા કાપેલા, પણ ખરેખર આવું નહીં કરવું જોઈએ. માતાજી નથી કહેતી કે એના પાસે બલી ચડાવો, તો પ્લીઝ આવું નહીં કરતા હવે. તો ભાઈ લોગ મારા વ્લોગમાં મોસ્ટ વેલકમ મારા બધા ફોલોવર્સ ને. આપણા બધા જીગરી જાન છે ભાઈ લોગ, મહુવા મોરડ ગામના છે. અમને જમવાનું પણ નહીં બનાવવા દીધું એ દેવ મોગરામાં આવ્યા તો. ભાઈ લોકો એકદમ દિલથી અમને જમાડ્યું મસ્ત, કશે જવાબ બી નથી દેતા અને સાથ બી નથી છોડતા. તો બોલો બધા જય આદિવાસી, જય જોહાર. આપણે બધા બેન્ડ માં નાચવા જવાના ને હવે. ભાઈ લોગ આપણા ભૂપેન્દ્રભાઈ છે, આપણા વડીલ છે. બોલો જય આદિવાસી, જય જોહાર. આપણે આદિવાસી ને પાર બતાવો ને આજે. આજે અમે દેવ મોગરામાં આદિવાસી ના પાવર બતાવવાના છે. બોલો જય આદિવાસી. મારા ફોલોઅર્સ ને બધાને જણાવવાનું કે જો આપડા ભાઈ લોકો છે મહુવાના મોરડ ગામના છે. જો અહીંયા ભાઈ લોકો બધી અમને સેફટી આપી છે. બધાને એકદમ દિલથી થેન્ક યુ ને લવ યુ ભાઈ લોકો બધાને. બોલો જય આદિવાસી. એકવાર પાછું બોલી દેવો. તો નસીબ બેન્ડ આવેલું છે, નસીબ બેન્ડ ને પરમિશન નહીં આપી. બીજી બી બેન્ડ આવી ગઈ, પણ આપણા આદિવાસી ભાઈ લોકો આપડા નસીબ બેન્ડ ને લેવા ગયેલા હતા. બેન્ડ આવી ગઈ છે. હવે અહીંયાથી અમે જમીને નીકળવાના, બેન્ડ માં નાચવા જવાના. તે પણ તમને જોવાનું મળશે. ને આ ભાઈ લોકો છે આપડા. બોલો જય આદિવાસી. ચાલો. જો આ છે અમારી આદિવાસી પરંપરા. ચિકન બનાવેલું છે મસ્ત, તીખું તીખું જમવાનું. અહીંયા દેવ મોગરા જેટલા પણ લોકો આવે આ રીતે બનાવીને ખાય. તમારે પણ આવું હોય તો એન્જોય કરી શકે. આવજો તમે. જો આ તમને આદિવાસી પરંપરા ખબર પડી જ જશે. આ ભાત છે અને ચિકન બનાવેલું છે. જો આ લોકો શાકના પાત્રામાં ખાતા છે મસ્ત. કેવું લાગે? જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. ભાઈ લોગ જો આ વીઆઈપી પાસ છે. તો અહીં આપણે આદિવાસી કુળદેવી યાહામોગી માતાના દર્શન કરવા માટે પણ આ વીઆઈપી પાસ લેવું પડે. પણ આ તો પાસ મેં તો નથી લીધો. મારે દર્શન કરવા આવવું હોય તમે કાલે પણ આવી શકો.
પણ આ પાસ મારા ફ્રેન્ડે આપ્યો છે તો જોઈએ મારી વાત સાંભળ માં ભાઈ. તો આ પાસ લઈને જતા છે અમે તો જોઈએ કેવી રીતના દર્શન કરાવતા છે. આ પણ પાસ ની મજા આવે. આ પાસવર્ડ આપણે દેવ મોગરા માંથી કાઢવું જોઈએ, માઇનસ કરવું જોઈએ, ડિલીટ કરવું જોઈએ. આ પાસવર્ડ રાખવાનો નહીં. વીઆઈપી માણસ કોઈ કામ નહીં આવું જોઈએ. માતાજીને સામે કોઈ ચાલે નહીં. તો આ પાસ લઈને જતા છે અમે. ચાલો કઈ નહીં, જોઈ તો લે શું છે પાવર. અમે જમી લીધું મસ્ત એકદમ જોરદાર. આ ભાઈ લોકો મહુવા મોડદ ગામના ભાઈ લોકો હતા. તે લોકો ચિકન બનાવેલું હતું, ભાત બનાવેલું હતું, મસ્ત જમી લીધું. હવે 3 બેન્ડ બી આવી ગયા છે. તો હવે અમે બેન્ડમાં નાચવા જવાના છે. તો ચાલો ત્યાં બેન્ડમાં કેવી મજા આવે, અમે કેવા નાચીએ. પબ્લિક એટલે હજારોની સંખ્યામાં છે પબ્લિક એમ. તો તમને પબ્લિક બી બતાવીએ. જો એક બેન્ડ ભાગી બી ચાલ્યું, કેમ કે અહીંયા કોનો રાજ ચાલે? નસીબ બેન્ડ જ ચાલે. અને કોહિનૂર, પણ કોહિનૂર આવ્યું નથી. અને આવતીકાલે રોકી સ્ટાર આવવાનું છે, પણ આવવાના નથી. આપણે આજે એન્જોય કરી લે. તો ચાલો તમને ત્યાં બતાવું કે કેવી મજા આવે. અને છેલ્લે જુઓ શું થયું. નસીબ સ્ટાર બેન્ડને પણ વગાડવાની પરમિશન નથી આપી પોલીસવાળા ભાઈઓએ. અને બીજા બેન્ડને પણ નથી આપી. બધા બેન્ડ ભગાડી દેવાના એવી વાત મળી. બધું પબ્લિક નારાજ થઈ ગયું. વાત મળી કે ગમે તેમ નાચીને ઝઘડો કરે એટલે બેન્ડને વગાડવાની પરમિશન નહીં આપી પોલીસવાળા ભાઈઓએ. આપણું દિલ તૂટી ગયું, નસીબ બી જતું છે. मैं रोया तुझे ढूंढ ढूंढ के. આ નસીબ ના હારો આવલા ને ભાઈ લોકો તમે શું કે માટા પછી આ બધા આપણા ભાઈ લોકો નસીબ લવર છે. આ નસીબ લવર ચાલ્યું. આ નસીબ લવર લોકો બધા નારાજ ચાલ્યા. જેનિસ બી ચાલ્યું, ડીજે બી, બેન્ડ બી ચાલ્યું. આપણે બી રોંગ સાઈડ છે જો ભાઈ. આપણે બરાબર. જો આ ગાંડી ગુજરાત, જો આ ગાંડી ગુજરાત, આ બધા જો આ કેવા જાય. ગાંધી ગુજરાત કેવો જાય. તો ભાઈ લોગ જો તમે આજો આ બધાને દેવ મોગરાની મસ્તી બધાને ભાંગી ગઈ. બધા બેન ભાગી ગયા, સોરી ભાગી ગયા. આ જો આ બધું પબ્લિક બેન્ડ ના હારું આવેલું. આ માતાજી ના હારું નહીં આવેલા. આ 90% પબ્લિક તો બધા બેન્ડ ના હારું આવેલા. આ આદિવાસી સમાજ ના એક ખરાબ મેસેજ કહેવાય કે આ બધા જેટલા બી દેખાય ને તમને બ્લોગમાં એ બધા બેન્ડ ના હારું આવેલા. આ મને ખોટું લાગી ગયું. માતાજી ના હારું કોઈ નહીં આવેલા. અમે માતાજી ના હારું આવેલા એટલે અમે દર્શન કરવા ચાલ્યા. જો ભાઈ લોકો અમે પછી આવેલા હતા ત્યારે અહીંયા કેટલા હતા દર્શન કરવા. અમારો નંબર બી નહીં લાગી ગયો. હવે જુઓ કોઈ નથી, પબ્લિક બધું ભાગી ગયું. ખાલી બેન્ડ જોવા જ આવેલું હતું. અમે મસ્ત શાંતિથી દર્શન કરી લઈએ. ચાલો દર્શન કરી લઈએ ને પછી પાછા બ્લોગમાં મળીએ. જો આ પછી અમને દર્શન કરવાના નહીં મળ્યા. હવે આ અમે નારિયેળ, હાર, અગરબત્તી લઈ લીધી. હવે માતાજીના દર્શન કરવા જાય. જો આ બધું લઈ લીધું છે. બોલો જય આહા મોગી માતા, જય દેવ મોગરા માતા. દર્શન કરી લે પછી જતા તમને બ્લોગમાં કન્ટિન્યુ કરું. જય આહા મોગી માતા, જય દેવ મોગરા. મને વાત મળી કે અહીંયા માતાજીના નામ લેવાથી, નારિયેલ ફોડવાથી 20 પૂરી થતી છે. તો આપણી 20 તો ઓલરેડી ઉપર વાળા પૂરા કરતા જ છે અને માતાજી બી પૂરી કરતી છે. પણ આપણે દિલથી આપણે આ શ્રીફળ એટલે કે નારિયેલ ફોડતા છે. બોલો જય આહા મોગી માતા. હા અતુલભાઈ તમને બતાવી દે ભાઈ. મોસ્ટ વેલકમ આપણો અતુલભાઈ નો આપણા બ્લોગમાં. અત્યારે આવ્યો અતુલભાઈ. નસીબ વાળા છે કે આ રોકીને નસીબ કાણું છે. ટ્રાય કરીએ હવે આપણું નસીબ કેવું છે. એમ તો ઓલરેડી નસીબ તો ચમકી જ ગયેલું છે, પણ માતાજી પાસે બી જોઈએ કે આપણું નસીબ કેવું છે. ભાઈ મનથી નામ લેતો છે કે માતાજી નું? હે ચાલ મારા હાથે લગાવ. ચાલ જય આહા મોગી માતા. હા કદાચ મેં બી, હાય ગાઈસ, મારા ફોલોઅર્સ ને જણાવવાનું કે કદાચ મેં બી પાપ કરેલા હે તો નીચે પૈકો સિક્કો.
આ બાજુ બતાવ ને ભાઈ, મને ખરેખર લાગતું છે એવું કે અહીંયા કોઈનો સિક્કો નથી ચીપકતો. જો આ ભાઈ નું જોઈએ, ચાલ આ ભાઈ ને બતાવ. ચાલ ભાઈ, મંદિર મેં જોયા જ કરતો આપણે સાયકલ લઈ એવું નહીં ચાલો ભાઈ લોગ પબ્લિક, બાય બાય દેવ મોગરા. મસ્ત મજા આવી ગઈ, એક નંબર. નેક્સ્ટ ટાઈમ જરૂર થી આવશું અમે. અતુલભાઈ તમે કઈ કહેવાના? આજે આવીને મજા પડી ગઈ એકદમ. આટલું બધું પબ્લિક ફર્સ્ટ ટાઈમ દેવ મોગરામાં જોયું. હજારોમાં ખુશ થઈ ગયું, દિલ ખુશ થઈ ગયો. હજારોમાં પબ્લિક હતું. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો? મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. આપણી અતુલભાઈ ની બી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં. ફ્રેન્ડને શેર કરજો. અતુલભાઈ ની ચેનલ છે અતુલ પટેલ 46. મારી ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે કેકે કોમેડી, અને અતુલભાઈ ની ચેનલ છે અતુલ પટેલ 46. અને આ આપણો છે આપણો રોકી કોમેડી. રોકી સ્માઈલ ડાબ ભાઈ. જય આદિવાસી, જય આદિવાસી. આ રોકી ને જય આદિવાસી. ભાઈ ડેમોક્રા આવતા રહેજો, આવતા રહેજો. મજા ભાઈ. દર્શન એકવાર કરજો ભાઈ, દિલથી કરજો. દારૂડિયા લોકોને કેવું ને દારૂ બી મળતું ભાઈ, છે. દારૂ વાળા બી દિલથી કરજો ભાઈ. મારા કોમના પૂરું થઈ જાય ભાઈ. દારૂ મળતું છે એંગે ભાઈ બહુ મળે ભાઈ. ચાલો આવજો. બાય 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 ને દિલથી એકદમ જણાવવાનું કે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. જરૂર કરજો. તમે તમે નથી કરતા પણ જરૂર ને કરજો. આ આપણી ચેનલ પર મારું અને અતુલભાઈ નું એક જોરદાર સોંગ આવવાનું છે. અમારો કોરિયોગ્રાફર રોકી આવવાનો છે, રોહિત. ભાઈ ડેમોક્રા એકવાર આવી જાજો ભાઈ, એકવાર દિલથી. ચાલો બાય, મજા આવે ભાઈ. ચાલો અમે ઘરે જતા છે. બાય બાય દેવ મોગરા. તો ભાઈ લોગ આજે અમે દેવ મોગરા ગયેલા હતા. આ ભાઈ આપણને મળી ગયેલા છે આરતી ડાંગી. ભાઈ આ શું છે માથા પર? આ ભાઈ હવે યુટ્યુબ માં હવે કમાણી નહીં વધારે, એટલે અમે કામ પર નીકળેલા છે. કામ હોતા હોતા ફરેલા છે. રસ્તામાં તમે મળી ગયા. હે પ્રભુ જગન્નાથ પ્રેમાનંદ, ये क्या है? પૈસા છે કે આમાં? પૈસા આમાં થેલા ભરેલા છે. ये क्या बैग भर के लाया पूरा लुकड़ा. अब मैं लेके जाऊं. माल लाया કે નહીં? કોણ તમારો વાળો? તમારો વાળો કે માલ લાયા કે નહીં? એમાં કેમેરા છે રે. તમારો વાળો કે? ના ના, આ તો કોણ છે? એ હાચું રે, એમાં કેમેરા છે. એ લાવ રે. બહુ મજા આવી. અને દેવ મોગરા બી આ લોકોને કદાચ મજા આવે છે. અને અતુલભાઈ ને મેં સ્પેશિયલ વિડીયો જોઉં છું એટલે ઓળખી કાઢ્યા. બધા ગુજ્જર લોગ अतुल भाई आटे डांगे. हाँ, आई एम आटे डांगे के कॉमेडी. इधर भी एसके कॉमेडी है. स्टाफ है, बहुत सारे उसका वीडियो बनाया है, लेकिन आज पूरा स्टाफ फैमिली मिल गया है इधर. फैमिली नहीं बॉय है. हाँ, उधर अभी आ गया दो लकड़े आ गए. देखो लड़के, सॉरी लड़का.